कच्ची भानुशाली उद्धवराम सत्संग मंडल एवं सद्गुरु श्री चैरिटेबल ट्रस्ट नलिया द्वारा आयोजित श्री कच्छ कोली समाज समूह लग्नનું આયોજન તારીખ 21/2/2025 રોજ રાતા તળાવ ખાતે યોજાશે, જેના અંદર કોલી સમાજના વિવિધ આગેવાનો, પ્રતિનિધિઓ, યુવા મંડળ, મહિલા મંડળ અને બંને સંસ્થાના હોદ્દેદારો દ્વારા મંજી બાપુના માર્ગદર્શન હેઠળ મીટિંગનું આયોજન કરવામાં આવેલ। આ સમૂહ લગ્નમાં 75 જોડલા પ્રભુતાના પગલા પાડશે, જે યુવક યુવતીની નોંધણી હાલ થઈ ચૂકી છે। તે આ સમૂહ લગ્નનું આયોજન રાતા તળાવ ખાતે કરવામાં આવશે। આ સમૂહ લગ્નને પહોંચી વળવા માટે વિવિધ સમિતિનું સંકલન અને સંપૂર્ણ રૂપરેખા કોળી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવશે। રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયાબડાસા, કચ્છ। જે બંને સંસ્થાઓ દ્વારા 21/2/2025 રોજ જે કોલી સમાજનો અતિ ભવ્યથી ભવ્ય જે આયોજન થઈ રહ્યો છે, અને જે આ ભવ્ય આયોજન માટે રાતા તળાવમાં જોડાયેલ બંને સંસ્થાઓએ જે આ બેડું ઉપાડી અને અમારી દીકરીઓને કન્યાદાન કરાવવાનો જે અવસર અમને પણ સાથે આપ્યો છે, અને પોતે પણ અમારી સાથે જોડાઈ કરીને જે આયોજન કરે છે, એ લોકોનો અમે સર્વે કોલી સમાજ વતી એ લોકોના આભારી છીએ। સાથે મંજી બાપુ, છત્રસિંહ બાપુ તેમજ અન્ય આ સંસ્થાના કાર્યકરો જોડાયેલ છે, અને આ આયોજન બહુ ભવ્યથી અતિ ભવ્ય આયોજન અમારી સમાજની અંદર આટલા વર્ષોથી કોઈ આયોજન એવું નહોતો થયો, અને હવે આ અમારી સમાજની અંદર આ કોલી સમાજનું જે આયોજન થાય છે, બહુ અતિ ભવ્ય આયોજન થશે, અને ભવ્ય આયોજનમાં કોઈ કમી ન રહે તેવો પણ આ કાર્યકરો દ્વારા અમને સૂચવવામાં આવ્યો છે કે જેટલું તમારાથી થાય એટલું કરો, અમે સાથ તમારી સાથે છીએ, જેટલું બનશે એટલું કરશું। 61માંથી અમને આજે 51માંથી 61માંથી 75 જોડકા જોડવાવી અને આ અમારી સમાજને જે આ સાથ સહકાર આપ્યો છે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। મધ્યે જ્યાં આશ્રી આશાપુરાના સાનિધ્યમાં સંત શ્રી બાલરામજી મહારાજ પાંજરાપોળના પાટણગઢમાં શ્રી કચ્છુ ભાનુશાલી ઉद्धવરામ સત્સંગ મંડળ एवं श्री सद्गुरु मेडिकल चैरिटेबल ट्रस्ट नलिया द्वारा आयोजित श्री कच्छी कोली समाज समूह लग्नना आयोजन के जे तारीख 21/2/2025 रोज राता तळाव मुकामे आयोजन करवामां आव्युं छे। तेना अंदर कोळी समाजना विविध आगेवानो अने प्रतिनिधिओ તેમજ યુવા મંડળ, મહિલા મંડળ અને બંને સંસ્થાના હોદ્દેદારો શ્રીઓ અને મંજી બાપુના માર્ગદર્શન હેઠળ એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। અત્યારે આ મીટિંગની અંદર કુલ 65 જોરડાઓનું જે પ્રભુતામાં પગલાં માંડ છે તે યુગલોનું નોંધણી થઈ ચૂકી છે, અને હજી પણ અંદાજિત 10 જેટલા યુગલો આમાં નોંધણી કરાવશે, તો કુલ 75 જેટલા આ યુગલોનું સમૂહ લગ્નનું આયોજન રાતા તળાવ મધ્યે કરવામાં આવ્યું છે। અને આ સમૂહ લગ્નના આયોજનને પહોંચી વળવા માટે વિવિધ સમિતિઓનું સંકલન અને સંપૂર્ણ રૂપરેખા કોળી સમાજના આગેવાનો દ્વારા જ, અને સમગ્ર સમૂહ લગ્નનું સંચાલન પણ કોળી સમાજના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવશે। તેના અનુસંધાને એક મીટિંગનું આયોજન થયેલ હતું, અને આવનાર સમયની અંદર આ કોળી સમાજના સમૂહ લગ્નની વ્યવસ્થા અને એનું આયોજન એ સમગ્ર 18 વર્ણના સમાજો માટે એક માર્ગદર્શિકા બને એવી પ્રેરણા અને શુભેચ્છા સાથે આ બંને સંસ્થાઓએ આ નિયાણીઓને કન્યાદાન કરવાનું કાર્યનો સંકલ્પ લીધેલ છે।